જય શ્રી રામ. આજે માદરે વતન છાપી આવવાનો એક શુભ અવસર પ્રાપ્ત થયો છે. જો કે સમયની સાથે સાથે આજે ગામમાં આવ્યા પછી અહીંયા વર્તમાન છાપી ગ્રામ પંચાયતના સરપંચ બેનશ્રી સાથે પરિવાર સાથે એક મુલાકાતનો શુભ અવસર પ્રાપ્ત થયો છે. બેનશ્રીનું હું નામ જાણી લઈશ કે બેનશ્રી આપનું નામ શું છે? ચૌધરી નીતાબેન છાપી. બરાબર, ચૌધરી નીતાબેન મુકેશભાઈ. બરાબર. જોકે આવ્યા પછી એમની સાથે ઘણી બધી વાતચીતો પણ કરવાનો એક શુભ અવસર પ્રાપ્ત થયો. વિશેષ કે અહીંયા છાપી ગ્રામ પંચાયતની અંદર અત્યારે એમની જે વિકાસની વિશિષ્ટ ભૂમિકાઓ છે એના વિશે હું થોડું પૂછી લઈશ. બેન, વિકાસના આપે કેવા કેવા કામો કરેલા છે? મોહલ્લામાં જરૂરિયાતમંદ બ્લોક પાસે છાપી જ્યોતિનગરમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર. બરાબર. અચ્છા. અને ગામમાં છોકરાના વિકાસ લાઇબ્રેરી. હા, શિક્ષણ માટે એક આપણે લાઇબ્રેરી બનાવી છે. બરાબર. લાઇબ્રેરી કેવી? એકદમ અત્યંત આધુનિક લાઇબ્રેરી બનાવી છે. અત્યારની આધુનિક એસી વાળી. બરાબર. બેને સરસ મજાની વાત કરી કે બાળકોને ભણવા માટેની અત્યંત આધુનિક કે બાળકો જ્યાં અભ્યાસ કરી શકે અને બેસી શકે એ રીતની એક સુંદર એસીની લાઇબ્રેરી બનાવી છે. ખૂબ જ સરસ મજાની વાત કરી અને અભ્યાસ શિક્ષણની ગામના વિકાસની પણ એમને સુંદર મજાની વાતો કરી. આજે આવ્યા પછી મારે એમને સરદાર પટેલના જીવન ચરિત્રનું પુસ્તક તથા પક્ષીઓને પાણી પીવાના કુંડા તથા પક્ષીઘર આપીને સન્માન કરવાનો મને એક શુભ અવસર પ્રાપ્ત થયો છે. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.